સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરવાના છે કે ઓટોમોબાઈલમાં અભ્યાસ કરી રહેલા હાલમાં ચોથા સેમેસ્ટરના અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આપણે જીટીયુ એક્ઝામના રિલેટેડ ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી સર કે જીટીયુ એક્ઝામમાં ફ્રી ઓફમાં કંઈક એવું મટીરિયલ મળી જાય અને જો જીટીયુ એક્ઝામ અમે ફ્રી ઓફમાં પાસ થઈ જઈએ તો મજા આવી જાય। તો એ જ મજા તમારી પૂરી કરવા માટે આપણે ઓટોમોબાઈલ સેમેસ્ટર 4ના સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો બનાવશી અને તમારી પ્લેલિસ્ટ છે જે આપણે યુટ્યુબ ચેનલ પર બનાવેલ છે એમાં ઓલ સબ્જેક્ટ છે મિત્રો એના આઈએમપી વિડીયો છે વિથ ફ્રી ઓફ મટીરિયલ સાથે અપલોડ કરી દેવામાં આવશે અને એક સબ્જેક્ટની ખાસિયત છે એ પણ સમજાવવામાં આવશે। તો 5 મિનિટ કાઢી મિત્રો એક સબ્જેક્ટને પાસ થવા માટે આપવાની રહેશે। તો અત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાય સબ્જેક્ટના ચાલુ કરશી અને બધાય જીટીયુ એક્ઝામ માટે સૌથી પહેલા તો ઓલ ધ બેસ્ટ। કોઈને ટેન્શન લીધા વગર જીટીયુ એક્ઝામ પાસ થવાનું છે અને એ ટુ ઝેડ કાંઈ પણ તમે અટકાવો કાંઈ પણ પ્રશ્ન ક્વેરી હોય તો તમારે પોતાનો મિત્ર સમજી અને પૂછી લેવાનું રહેશે। તો આપણે ચાલુ કરીએ મિત્રો સબ્જેક્ટના આઈએમપી વિડીયો। તો અત્યારે જે સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો બનાવ્યા છે એ સૌથી પહેલો તમારો સબ્જેક્ટ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ડિપ્લોમા અભ્યાસ કરતા મિત્રો માટે। તો કયો સબ્જેક્ટ? તો કે ઓટોમોટિવ હીટિંગ એર કન્ડિશનિંગ કહીને તમારો સબ્જેક્ટ છે એની આપણે વાત કરેલી છે મિત્રો। એટલે આ સબ્જેક્ટને પાસ કરવા માટે ઘણા બધા મિત્રો છે એ ભૂલ કરતા હોય, ત્રણ ભૂલ છે આપણે એ નહીં કરવાની, જેથી કરીને જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જશો તો કંઈ પણ ટેન્શન ન કરશો। સૌથી પહેલા નંબરનો પોઈન્ટ એ આવશે કે જીટીયુનું પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે લખવાનું। કેમ કે તમે કાંઈ પણ સાચું લખ્યું હોય પણ જો તમે પ્રેઝન્ટ વ્યવસ્થિત ને મસ્ત ના કરેલું હોય તો કોઈને જોવાનું મન પણ સપ્લીમાં થાય નહીં અને ફટાફટ ચેક થાય ફટાફટ ચોકડી પણ પડી જાય। તો ફટાફટ રાઈટ પાડવા માટે ફટાફટ તૈયારી તો કરવી જ પડે પણ ફટાફટ પ્લાનિંગ પણ કરવું પડે। એ માટે જીટીયુ એક્ઝામ છે મિત્રો એના પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે આ શું કરવાનું છે તો કે લખવાનું છે કોઈ પણ સબ્જેક્ટનું પેપર, કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ વિષય, કોઈ પણ બ્રાન્ચ માટે। બીજાનો પોઈન્ટ એ આવશે કે કમ્પલસરી આકૃતિ એટલે કે ફિગર આવતી હોય, ડાયાગ્રામ આવતા હોય, કાંઈ પણ આવતું હોય ને એ દોરવાની। સૌથી પહેલા જે પ્રશ્નમાં આવ્યો ને મિત્રો એની 2-3 લાઈન લખો, પછી આકૃતિ દોરો અને એના ઉપરથી લખી નાખો એટલે 2 સ્ટેપ જ ચેક થશે અને ફૂલ માર્ક્સ મળશે ને ગેરંટી। આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની। ત્રીજા નંબરનો પોઈન્ટ કે જેટલું માંગ્યું છે ને મિત્રો એટલું જ લખો, નહીં કે ગપ્પા મારવાનું। જો એને સબ્જેક્ટ પર્યાવરણનો કોઈ સબ્જેક્ટ છે નહીં મિત્રો તમે લખી નાખો માર્ક્સ દઈ દઈએ। એટલે ખાસ ધ્યાન રાખવાની કે 3 પોઈન્ટ તો કમ્પલસરી અનુસરવાના જ। અને ફ્રી ઓફમાં મટીરિયલ ડાઉનલોડ કરશો એની પર વાત કરશે એની પહેલા આપણે એ જોઈ લઈએ કે તમારા આ સબ્જેક્ટ છે ઓટોમોટિવ હીટિંગ એર કન્ડિશનિંગ આ સબ્જેક્ટને પાસ કરવા માટે અમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે બનાવ્યા છે। હવે એ પેપરમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તમારે ચેક કરવું હોય તો પણ કરી શકો છો અને જીટીયુ એક્ઝામમાં પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% કહી શકાય કે એ વાંચેલા હશે ને મિત્રો અને બીજા પ્રશ્ન ફેરવીને પૂછશે ને તો પણ તમને રમતા રમતા આરામથી આવડી જશે એની ગેરંટી। કેમ કે પ્રશ્ન કાઢવાની સ્ટ્રેટેજી પ્લાનિંગ જ આખું અલગ જ છે અને આ બ્રાન્ચ છે મેકેનિકલ છે ઓટોમોબાઈલ છે મેટ્રો વગેરે બ્રાન્ચનું મિત્રો એટલું નોલેજથી તમે ધ્યાનમાં એકબીજાનું ખાલી થોડુંક પણ ધ્યાન આપ્યું હોય ને એટલી છેલ્લા 5 દિવસ તો પણ તમે પાસ તો થઈ શકો। મેથ્સ હોય ઇંગ્લિશ હોય તો આપણે પ્રોપર જોવું પડે પણ આમાં એવું કંઈ છે નહીં અને ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને જોવા મળશે। તો હજી સુધી જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી મિત્રોએ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો ફીચરમાં આવે તો ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો। અને સેમેસ્ટર 4 ઓટોમોબાઈલના વોટ્સએપ ગ્રુપ પર બનાવેલ છે મિત્રો એમાં જે મિત્રોને હજી જોઈન થવાનું બાકી હોય આગળ પણ તમને નવા નવા સબ્જેક્ટના નવા નવા સેમેસ્ટરના મળતા રહેશે તમે પણ જોઈન થઈ જાઓ, તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો। ડાઉટ ક્વેરી માટે જીટીનું વોટ્સએપ ગ્રુપ છે એની અપડેટ માટે પ્લસ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ બધે લિંક આપેલ છે તો જે મિત્રોને અનુકૂળ હોય મિત્રો જોઈન થઈ શકે છે। હવે આપણે જોઈ લઈએ કે આ મટીરિયલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો એને ડાઉનલોડ કઈ રીતે કરવું। જ્યારે પણ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે અને પાસવર્ડ અત્યારે હું ડિસ્પ્લેમાં લખાવું છું એ પાસવર્ડનો યુઝ કરીને તમે ફ્રી ઓફમાં મટીરિયલ ડાઉનલોડ કરી શકશો। આ જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરીને સારી રીતે ફ્રી ઓફમાં કાંઈ પણ ટેન્શન વગર આરામથી પાસ થઈ જશો। પણ મિત્રો પાસવર્ડ શું છે તો કે કેપિટલમાં જી આવશે, પછી યુ સ્મોલ, એ આર એ ટી 5 આ તમારો પાસવર્ડ છે કે તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો પીડીએફ ત્યારે તમારે યુઝ કરવાનો છે। અને બહુ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે મિત્રો માર્કેટમાં ઘણા બધાનો ચાર્જ લેતા હોય છે પણ આપણે મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ તમારા માટે સ્પેશિયલ ફ્રી ઓફમાં બનાવેલ છે। તમારો નાનકડો એવો સબસ્ક્રાઇબ સપોર્ટ અને લાઈક મળી જાય બસ એના પછી તમારે કાંઈ પણ ચાર્જ તમારો કાંઈ પણ જોતો છે નહીં। બંનેનો સપોર્ટ કરો તમે ક્યાંય પણ એ ટુ ઝેડ અટકાવશો તો અમે તમારી સાથે છે પ્લસ અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની ટીમ પણ તમારી સાથે છે અને તમારા મિત્ર છે એવું સમજીને તમને પ્રોપર ગાઈડ કરશે। અને જીટીયુ એક્ઝામ માટે જોબ માટે જીટીયુનું કંઈ પણ હોય એ ટુ ઝેડ ઇન્ટરવ્યુથી માંડી ટોટલ વસ્તુ છે આગળ સ્ટડી ઓઇલ વસ્તુ મળી રહેશે। તો હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી મિત્રો અને બધા દોસ્તોને શેર કરો અને આ પાસવર્ડનો યુઝ કરીને બધા મિત્રોએ શું કરવાનું છે તો કે ડાઉનલોડ કરવા ટાણે પાસવર્ડ જોશે। ઓકે અને ડાઉનલોડ કરી જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરો। ક્યાંય પણ અટકો છો તો પૂછી લ્યો તમારા ઓટોમોબાઈલ સેમેસ્ટર 4ના ઓલ વિદ્યાર્થીને મોકલો। સેમેસ્ટર 1માં 2માં જે મિત્રોને એક બેકલોગ હોય 2 હોય 3 જે થયું પણ સેમ 4માં હવે આપણે બેકલોગ કેટી કાંઈ પણ લેવું છે નહીં। ઓકે મિત્રો તો આશા રાખું છું કે મારો વિડીયો છે બધા મિત્રોને સમજાઈ ગયો હશે મિત્રો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી બધા મિત્રો કરશે અને કાંઈ પણ અટકો છો તો મને પૂછી લેવાનું રહેશે। નેક્સ્ટ મુલાકાત લેશે તમારા ઓટોમોબાઈલ સેમેસ્ટર 4ના બીજા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે। બાય બાય।